राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 हरि बोल। राम राम राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम राम तुलसी तो पाई लखे છે तासु श्रापरी दीन प्रमाणा श्री राम जय राम जय राम कौतुक देखि कृपालु भगवाना श्री राम जय राम जय राम एक जनम पर आहार नयेहा श्री राम जय राम जय राम जेहि लगी राम धरहि नर देहा श्री राम जय राम जय राम नारद श्राप दीन एक बारा श्री राम जय राम जय राम नारद श्राप दीन एक बारा श्री राम जय राम जय राम यही लगी राम धरे नर देहा श्री राम जय राम जय राम कारण कवन श्राप मोनि दीना श्री राम जय राम जय राम काय अपराध रामपति कीना श्री राम जय राम મારા રામે એવું શું પાપ કર્યું છે આરે બાદ રઘુપતિ યાગીના श्री राम जय राम जय राम પ્રભુએ 36 સ્ત્રીના વ્રતનો ભંગ કરી દેવતાઓનું કાર્ય કર્યું છે બાપ જ્યારે સ્ત્રી આ રહસ્ય જાણ્યું ત્યારે તેને ક્રોધ કરી ભગવાનને શ્રાપ આપ્યો છે લીલાઓના ભંડાર કૃપાળુ હરિએ સ્ત્રીના શ્રાપને પ્રામાણ્ય આપ્યો છે જલંધરે કલ્પમાં રાવણ થયો આગલા જન્મમાં જલંધર એ આ ભવે રાવણ થયો છે એક જન્મનું કારણ એ હતું જેની રામચંદ્રજીએ મનુષ્ય દેહ ધારણ કર્યો ભગવાને જન્મ લેવાના ઘણા કારણ
એ ભરદ્વાજ મુનિ સાંભળો, પ્રભુના પ્રત્યેક અવતારની કથાઓ ભવ્યોને અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એક વખત નારદજીએ શ્રાપ આપ્યો. આ વાત સાંભળી પાર્વતીજી ઘણા ચકિત થયા છે. નારદજી વિષ્ણુ ભક્ત અને જ્ઞાની છે. કારણ કમળ શ્રાપ મુનિ કીના. આ શ્રાપ શું કારણથી આપ્યો? કાપરાજ રમાપતિ કીના. મુનિએ ભગવાનને શ્રાપ કયા કારણથી આપ્યો? લક્ષ્મીપતિ ભગવાને એનો કયો અપરાધ કર્યો છે એમનો? એક પુરારી શંકર એ કથા મને કહો. આજે પાર્વતીજી શિવજીને કથા પૂછે છે. મુનિ નારદના મનમાં એ મોહ થયો. ઘણા આશ્ચર્યની વાત છે. ત્યારે તુલસી દોહો લખે છે. બોલે બેહસ માહી સતબ જ્ઞાની બોધન હોય જેહી દશર ગોપતિ કરહે જબ સોત બતે સન હોય. ત્યારે મહાદેવજી હસીને કહ્યું, ન કોઈ જ્ઞાની છે ન કોઈ મૂર્ખ છે. રઘુનાથ જ્યારે તેને જેવો કરે એક ક્ષણે તેવો થઈ જાય છે. ભગવાન બધું ભગવાન કરતા આવતા છે. કહો રામ ગુણગાન બળગાત સાદર સુનઃ ભવો ભંજન રઘુનાથ ભજો તુલસી તજે માન મદ. હે ભરદ્વાજ, હું રામચંદ્રજીના ગુણોની કથા કહું છું. તમે આગળથી સાંભળો. તુલસીદાસ કહે, માન અને મદને છોડીને આવાગમનનો નાશ કરનાર રઘુનાથજીને ભજો. હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી. તેના સમીપે સુંદર ગંગાજી વહેતી હતી. એક પરમ પવિત્ર સુંદર આશ્રમ જોવામાં નારદજીના મનને ઘણો રમણીય લાગ્યો છે. પાર્વતી નદી અને વનના વાતાવરણ પુલકિત થયું છે. નદી અને વનને જોઈ નારદજીએ લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઈ ગયો. ભગવાનનું સ્મરણ કરતા તેઓ નારદ મુનિના શાપ તેમને આપ્યો હતો, દક્ષ પ્રજાપતિ આપ્યો, અને જેના કારણે એક સ્થળે રોકાઈ શકતા ન હતા. ફરફર કરતા હતા નારદ. ગતિ રોકાઈ ગઈ. સ્વાભાવિક રૂપે જ મન નિર્મળ હોવાથી તમને સમાધિ લાગી જાય છે. ઘણી વખત ઘણા માણસ આંટા મારતો હોય, ઘણા વર્ષો સુધી આંટા મારે, પણ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એની ગતિ સ્થિર થઈ જાય છે. આ કથામાં આવો એટલે તમે અંદર પ્રવેશ કર્યો. કથાની અંદર એટલે અહંકાર અને ક્રોધ, લોભ, આ બધું છે ને આ દરવાજે મૂકીને આવવાનું. જરૂર ન હોય તો કાયમ માટે મૂકી દેજો, જરૂર હોય તો વળતા પાછા લઈ જજો. પણ મોહ અને માયા અને કામ ક્રોધ જ્યારે કથાની અંદર પ્રવેશ કરીએ ત્યારે ઘરનું ઘરે અને અહીં કથામાં આવીએ એટલે એમ જ લાગવું જોઈએ કે જેમ આજે પાર્વતી શંકરજીને કથા કહે છે, આજ અમે પણ કથા બધા સાંભળીએ છીએ એમના મુખ. આ ભાવ અંદર પ્રગટ થાય તો સમજવાનું તમને કથા ઉતરી છે. કોઈ પણ વસ્તુની ભૂખ લાગવી જોઈએ, તરસ લાગવી જોઈએ. જૂના સમયમાં એક ભાઈને કોઈ જ્ઞાની પુરુષ મળ્યો અને કીધું કે તમે ગુરુ કર્યા? કે ના, ગુરુ તો નથી કર્યા. તો તમે નુગરા કહો. શું વાત છે? કહું નુગરો? હા, ગુરુ તો કરવા જ જોઈએ. થોડો માણસ હતો,
એટલે ભોળા આપણે પેલા દેસાઈ જ હતા, રબારી આપણી ભાષામાં કહીએ, ભોળા હતા એકદમ. હવે તો જો કે હોશિયાર છે, બધા બધી રીતે પરફેક્ટ છે. પણ એ વખતમાં ભોળા અને કીધું કે ગુરુ કરવા જોઈએ, એટલે એને પકડાઈ ગયો કે ગુરુ થવું જોઈએ. આ તો જે કોઈ સંત મહાત્માને જોવે એટલે સીધું કે મને ગુરુ કરો. હવે કીધું હતું કે ગુરુ કરવા જોઈએ, એટલે આ પકડાઈ ગયો તો મને ગુરુ કરો. કોઈ ગામના પાદરેથી નીકળે સંત મહાત્મા તો કે મને ગુરુ કરો. તો ભલી તારી થાય ગુરુ તને કરું કે અમારે તારો ગુરુ થવું કે સમજણ નથી પડતી. ઘણા વર્ષો વીતી ગયા, એને તો ચિંતા થઈ કે હું નુકરો થઈ ફરું છું, ખરેખર મને આ અવતાર જ ખોટો છે. એમ ફરતા ફરતા ઘણા વર્ષો વીત્યા ત્યારે એક સંત મહાત્મા આવ્યા. એ ભોળા હતા કે બાપુ ગમે તે થાય પણ મને તમે મારા ગુરુ થાઓ. ગુરુ બીજી વખત પૂછે કે નહીં, હું મને તમારો ગુરુ બનાવો. પાછો એને શબ્દ યાદ આવ્યો, તમારો ભગવાન ભલો કરશે, ઘણા વર્ષોથી હું તમને બોલતો હતો, મને તમે ગુરુ કરો કે હું તમારો ગુરુ. ભલે ભાઈ તું અમારો ગુરુ. સ્વીકારી લીધો. એક ગામથી બીજે ગામ જમાત જાય છે. અહીં તો શિષ્ય તરીકે ભેગા નીકળી ગયા કે ગુરુ દીક્ષા ભણવું પડશે, અમારા ભગવે રહેવું પડશે, આ બધું છોડવું પડશે. તૈયાર છો પણ તમે મને ગુરુ બનાવો. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, સરસ મજાનું એક ગામ આવ્યું. બાપજીએ કીધું ગુરુજી તમે અહીં બેસો, ગામને પાદરે મૌન રાખજો અને અમે ગામમાં ભિક્ષા લઈને આવીએ છીએ. ભલે પ્રભુ. ગામમાં ભિક્ષા અર્થે સંત મહાત્માઓ ગયા છે. ગામ લોકોને ચર્ચા થઈ. સંત મહાત્માએ કીધું કે તમારા ગુરુ ક્યાં મોટા? એ કે ગામને પાદરે બેઠા છે, ગામમાં આવવાની એમને મનાઈ છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે કે ગામમાં આવશે કે બહાર બેઠા છે. તો ભલે બાપુ દર્શન કરી આવીએ. અને તો ગામ લોકો તત્પર થઈને બધા ગયા છે. પ્રણામ ગુરુ. કેટલા મહાન ગુરુ કે વર્ષોથી મૌની વ્રત પાળ્યું હોય એના તો દર્શન કોણ અભાગ્યો ન કરે. વિશ્વાસ બેઠો બધા ગયા, પગે લાગ્યા, દક્ષિણા આપી, ખૂબ નમસ્કાર કર્યા, ગુરુ આશીર્વાદ આપ્યા. સેવક બાજુ બેઠા હતા કે ગુરુ બોલવાનું કે નહીં, કોની વ્રત છે, હમણાં તો તમારું ભાગ્ય હોય અને કદાચ બોલે તો કઈ ખબર નહીં. બોલતા નથી. 2-4 દિવસ 5 દિવસ રોકાણા છે. ગામમાંથી લાવે, જમે, પોતે મૌન વ્રતમાં બેઠા છે. એક દિવસ દૂર એક ઘેટાનું ટોળું નીકળ્યું. રબારીનો દીકરો ભોળો હતો. ગુરુ બનાવી બેસાડ્યો તો ખરી. મૌન પાળ્યું અને ગ્રામજનો પણ બાજુમાં દર્શન કરવા આવેલા. સામે ઘેટાનું ટોળું નીકળ્યું અને રેવાડું નહીં ભાઈ. તક 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 તને ફૂકે. હવે બન્યું એવું, શિષ્યો હતા અહીંયા વાળે લીધો કે તમારા અહોભાગ્ય કહેવાય કે આજે મારા ગુરુજીએ વચન છોડ્યું છે, દર્શન કરી લો કે પાવન થઈ ગયો. તો કે કેવા શું માંગે છે કે તક છે, જો આ તક માંથી જો તમે ટળી ગયા તો ફર ને ભૂતો પછી છે. રામ બોલો ભાઈ રામ. તક છે, આ કથા છે, આ એક તક છે આપણા જીવનનો. જ્યારે જ્યારે હું જાઉં કે બીજો કોઈ કે ગામનો કે કોઈ પણ નાની મોટી કથા થતી હોય, સત્સંગ થતું હોય, ભજન થતું હોય, એ ભજનનો અવશ્ય લાભ લેજો. જ્યાં સુધી તમારો 2-4 કલાક ભજન ચાલતું છે ત્યાં સુધી તમારું મન સ્થિર ભજનમાં રહેશે. બાપ એની તાકાત છે. ઈ ભજનમાં જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી તમને બીજો વિચાર નહીં આવે. મારા પરમાત્માનો વિચાર આવશે.
કે એનું ગુણ ગાવે છે, ભલે ગમે તેના મુખેથી ગવાતું હોય પણ એના ગુણ ગાવે અને નમસ્કાર કરવા. આ તક છે, નહીં તો ફર ને મોતો બની છે. ઘણું જીવ્યા પણ સમજીને જીવાય તો બરોબર છે. મનુષ્ય અવતાર મળ્યો છે પ્રભુ કાર્ય કરવા, ઘરનું કામ કરવાનું. હું જાણું છું કે અત્યારે પૂરેપૂરો વરાપ છે, અહીં વાવણી થઈ નથી. આ ભગવાન અહીં આગળ ખૂબ રાજી થઈને વર્ષો છે, ખરેખર રાજીપો છે ભગવાનનો, તો જ આટલો વર્ષે. અને ભગવાન હું કહું કે 100 કરોડ ગણું તમને આપી દેશે. એક શીતલ લેશો તો એમાં અઢળક બધો હિસાબ કરીને આપવા વાળો તો ઈ છે. હું તમે તો બાજરી ને ઘઉં કે જાર કે એરંડા, કોઈ ખેડૂતે એમ હવળો કરીને મેલ્યું કે એ આ બીજ હવળું છે ને હવે મારે આમ રોપવું છે. કોઈ ખેડૂતે બીજ હવળો કરી રોપ્યું છે, ઈ તો જાય છે આમ કરીને આમ મેરે છે. જેમ પડ્યા ઈ તારા, પણ ઈ બીજ કુદરત માટીની અંદર એને હવળું કરી અને ઉગાડે છે. પરમાત્માના દર્શન કરવા આવે તો ખેતરમાં જાવ તો પણ થઈ જાય કે ઈ બીજને અંકુર ફોડવા વાળો કોણ? મારી તમારી તાકાત છે એકમાંથી અનેક ગણો કરીને આપવાની. આ મારો નાથ મંદિરમાં બેઠો ને, ઈ કોઈને ઓછું ના આપે, કરોડો ગણો કરી. કદાચ તમે આ કથામાં 1 રૂપિયો કે 8 આના કે પાયલી કે જે કંઈ આપશો, નહીં આપો તો પણ આ કથા છે તમારા કાન પવિત્ર કરશે. ખૂબ ભાવથી કથા સાંભળો, સમય નીકાળજો, જેટલો બને એટલો સમય. છેલ્લા 2-4 દિવસ હોય, 5 દિવસ હોય, કથાનો પૂરેપૂરો લાભ લેજો. આ તક છે, મારા તમારા જીવનની તક છે. કાલે શું થવાનું એ મને ખબર નથી, તમને ખબર નથી. આજે કથા મેં કરી નક્કી, કાલે મારું શું થાય એ ખોટું છે. અત્યારે હું કહું તો એ ખોટું થશે. ઘડી પળની ખબર નથી ભગવાન શું કરે છે, પણ જે ખબર છે, જેમાં આવી ગયા એને અમૃત રૂપી પી લેજો. હું કરું કરતલ દૂજો કોઈ, આદરે અધૂરા રે મારો હરી કરે શું હોય. ઘણી વખત ઘણા પ્રસંગો આપણે આપ્યા હોય પણ ન કરે નારાયણને કંઈક બીજું થઈ જાય એટલે ઈ પ્રસંગ આપણે બંધ થઈ જાય, બીજું થઈ જાય. મારો ભગવાન રોતાને રાજી કરે અને ઘણી વખત રાજીને રોતાય કરે છે. એની લીલા છે. ખરેખર તો બાપ દીકરાનો નથી, દીકરો બાપનો પણ નથી. જો કોઈ એવી તાકાત રાખતો હોય કે મારો છે, ઈ તો બધું ભગવાનની લીલા છે. કોઈ કોઈનું નથી, એક જ બધાનો પ્રભુ છે. એક તમારી ભક્તિ સાથે આવશે અને એક તમારું કર્મ. કર્મ કોઈને નહીં છોડે. બ્રહ્માના બાપને પણ ભોગવવું પડ્યું છે અને હું તમે ભોગવો એમાં કઈ નવાઈ નથી. કોઈને કર્મ નહીં છોડે. તમે જ્યાં જાશો ત્યાં કર્મ ભેગું છે, પુણ્ય ભેગું છે. અને તપનો એક તોપ હોય ને, એનો ગોળો છોડો ને તો અમુક કિલોમીટર સુધી જાય, પણ તમે અન્નનું દાન કરો તો એમ કહું છું કે યુગો સુધી એનો ગોળો ભગવાનના ચરણ સુધી પહોંચી જાય. અન્નનો ગોળો બહુ પુણ્ય લખ્યા છે. આવો શ્રાવણ માસ હોય, તમારા ગામમાં બાપજી હોય, ભૂદેવ હોય, કોઈ પણ કથા વાર્તા સંભળાવતું હોય, હું એમ કહું છું સોમવારનું વ્રત રહેતા હોય તો બીજો દિવસ થાય એટલે પેલું સીધું આપી અને મંગળવારનું એક ટાઈમ કરજો. જે તમે વ્રત રહ્યા છો ઈ તમારા ઘરમાં તમે બચાવ કર્યો છે ઈ દાડાના અનાજનો. તમે વ્રત રહો છો ઈ દાડાના અનાજ તમારા ઘરમાં બચ્યું છે તો ઈ જે તમારા ભાગનું અનાજ છે ઈ તમે હામેલા વ્યક્તિને દાનમાં સીધા તરીકે આપી દો, સંપૂર્ણ સીધું, તો ઈ તમારા ભાગનું ખાય તો જ ને મળે. ઘણી વખત લોકો વ્રત કરે અને એમ કરે કે હવે બસ સવારે છોડી દીધું. નહીં, તમે છોડ્યું ઈ આપી દો તો એનું ફળ મળે. અહીં ભગવાનને જન્મવાના ઘણા કારણો છે. બાપ મુનિએ ભગવાનને શ્રાપ કયા કારણે આપ્યો છે? નારદ મુનિ સ્થિતિ જોઈ ગયા અને દેવરાજ ઇન્દ્ર ડરી ગયો છે. તેણે કામદેવને બોલાવી તેનો આદર સત્કાર કર્યો. કહ્યું, મારા હિત માટે તમે પોતાના સહાયક બનો. મીનધ્વજ
કામદેવ મનમાં હર્ષ પામીને ચાલ્યો છે. ઇન્દ્રના મનમાં એવો ભય થયો, દેવર્ષિ નારદ મારી પુરીનું નિવાસ ઈચ્છે છે. જગતમાં જે કામી ને લોભી હોય એ ખૂટી કાગડાની જેમ બધાનેથી બીએ છે. કામી ને ક્રોધી માણસ હોય ને એ કાગડાના જેમ આમ ડરે પણ ખરો. જે મૂર્ખ પુત્રો સિંહને જોઈને સૂકું હાડકું લઈને નાસે. મૂર્ખ પુત્ર હોય એ સિંહને જોવે એટલે સૂકું હાડકું હોય ને લઈને દોડે. તે મૂર્ખ સમજે હાડકાને સિંહ જોઠવી ન લે. ઈ સમજે કે હાડકું મારા પાયથી લે પણ સિંહનું બચ્ચું હાડકું ન લે. ઈ તો એનો મારણ એની હાથે કરે. પણ મૂર્ખ પુત્ર હોય એટલે ઈ લઈ દોડે કે આ મારી પાસે તારી પાસેથી એવો મહાન માણસ ન ઝડપાવે. વિચાર કર, એ તો એનું પોતાનું જાતે કરીને લે છે. જ્યારે કામદેવના આશ્રમમાં ગયા ત્યારે તેમણે પોતાની માયાથી વશ થઈ અને ઉત્પન્ન કરી જાત જાતના વૃક્ષ રંગબેરંગી ફૂલ ખીલી ગયા. એમના પર કોયલો ટોકા કરવા લાગી છે અને સરસ મજાના ભમરા ગુંજન કરે છે. કામગ્નિ ભડકાવનાર 3 પ્રકારનો શીતળ મંદ અને સુગંધી પવન વહી રહ્યો છે ઉપરથી. રમણીય વાયુ છે કે અનેક પ્રકારે તારોના તરંગ સાથે ગાવા લાગી છે. હાથમાં ગળા લઈ અનેક પ્રકારની રમતો રમવા લાગી છે. કામદેવ પોતાના સહાયકને જોઈ ઘણો પ્રસન્ન થયો અને પછી તેણે પ્રકારના માયા જાળ ગયા છે. કપટી માણસ હોય ને માયા રચે કે આમની પાસેથી કઢાવવું કઈ રીતે કામ. નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ન આવ્યો. તેમણે પ્રિય વચન કહી કામદેવને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિના ચરણોમાં શીશ નમાવી એની આજ્ઞા મેળવી કામદેવ પોતાના સહાયકો સહિત પાછો ફરી ગયો. જે વિજ્ઞાનના માધ્યમથી મારા મિત્રો, મારા સત્સંગી ભાઈઓ જે કોઈ આ કથાનું શ્રવણ કરી રહ્યા છે એમને હું અહીંથી વિજ્ઞાનના માધ્યમથી બધાને જય સિયારામ કહું છું. જય સિયારામ. ઘણા લોકો આ કથા અહીં બહાર બેઠા સાંભળી રહ્યા છે. આ કથા અહીંથી મુંબઈ સુધી સંભળાય છે. વાસરડાની કથા અહીં બેઠા અત્યારે મુંબઈના લોકો કથા જોઈ રહ્યા છે. જ્યારે કામદેવ આશ્રમમાં ગયો છે, નારદજી શિવજીની પાસે ગયા. તેમના મનમાં એ વાતનો અહંકાર થયો છે. કામદેવને જીતી લીધો એટલે કામદેવના ચરિત્ર શિવજીને સંભાળવા માંડ્યા છે. કોઈ માણસ નાનું એવું કામ કરી લે એટલે એના મનમાં અહંકાર આવે, જીતી જાય એટલે. અહીં નારદજી થોડોક કામને જીતી ગયા, એમાં હવે બધે ફરવા માંડ્યા છે. મેં કામને જીત્યો, મેં કામને જીત્યો, બસ એક જ વાત લઈને ફરે છે. ઇન્દ્ર પાસે બીજા પાય, ત્રીજા પાય, બસ અહંકાર આવી ગયો જીતનો. કોઈ માણસ સારું કામ કરી જાય એનો અહંકાર ના આવવો જોઈએ, પણ પ્રભુની કૃપા છે એવું ઉપર હોવું જોઈએ. નિર્મળ થઈ જાઓ. ભગવાન આપવા ઉપર રાજી હોય અને ભગવાને ખૂબ આપ્યો હોય તો એનો અહંકાર ક્યારે ન કરતો. અહંકાર તો એક ઘડી પલમાં ભગવાન હતું ન હતું કરી નાખે છે, કોઈ ખબર નહીં. ઘણી વખત બાપ ભેગું કરીને મરી જાય, એટલો લોભ કરે કે ક્યાંય કશું આપે જ નહીં, ક્યાંય દીકરીને ના આપે, ક્યારે 5 ઉવાસી ન જમાડે, ક્યારે કઈ ન કરે, અને દીકરો એવો જન્મે ને કે બધું ફના કરી જતો. એક જ દીકરાનો જન્મ એવો થાય કે ભેગું કરેલું બધું એવું ને એવું જતું. ભગવાને આપ્યો હોય તો સત્માર્ગે વાપરજો. ઘરમાં તો વાપરવાનું જ છે, પણ દરેકને અહીંથી કદાચ હું તમારે અહીંયાથી દક્ષિણા રૂપે કઈ લઈ જાઉં ને એમાંથી મારે પણ ભાગ કાઢવાનો છે. હું જો એકલો આખો કાળેંગો ગઢું ને તો મને ભગવાન ન છોડે. દરેકનો કોઈને કોઈ રીતે પુણ્ય કરવાનો માર્ગ ભગવાને આપ્યો જ છે. દેવરાજ ઇન્દ્રની સભામાં જઈ મુનિની સુશીલતા પોતાના કર્તૃત્વ સર્વે કહે છે. ઇન્દ્રની સભામાં જઈ નારદ કહે છે મેં કામને જીત્યો છે. નારદજી શિવની પાસે ગયા છે અહંકાર લઈ. શિવજીને ચરિત્રો સંભળાવ્યા કામદેવના.
એ મુનિ, હું તમને વારંવાર વિનંતી કરું કે જે રીતે આ કથા તમે મને સંભળાવી એ પ્રમાણે ભગવાન શ્રી હરિને કદીએ સંભળાવશો નહીં. ચર્ચા પણ થાય તો એને છુપાવી રાખજો. આ અહંકાર છે. મને સંભળાવી એવી બીજા કોઈને ના સંભળાવતા, છુપાવી દેજો. ત્યારે તુલસી દોહો લખે છે, સંબોધેન યુપદેશ સહિત નહીં નારદ સુહાન, ભરદ્વાજ કૌતુક સુનહું હરિચ્છા બલવાન. જો કે શિવજીના હિતની શિખામણ આપી પણ નારદજીને ઠીક ન લાગી. એ ભરદ્વાજ, હરિની ઈચ્છા બળવાન છે એનું કૌતુક સાંભળો. રામચંદ્રજી જે કરવા ઈચ્છે એ થાય છે. એવો કોઈ નથી જેનો વિરોધી કોઈ કરી શકે. શિવજીના વચન નારદજીના મનને ઠીક ન લાગ્યા. ત્યારે તેઓ ત્યાંથી બ્રહ્મલોક જવા ઉપડ્યા છે. અમુક ટાઈમે તમે સલાહ આપો તો માણસને ખોટા લાગો તમે, પણ ઈ સલાહ છે ને એના ફાયદા રૂપ હોતી હોય, પણ ઈ ટાઈમે એનો અહંકાર હોય ને તો તમે ગમે એટલો સમજાવો તે વ્યક્તિ સમજે નહીં. એક વખત ગાન વિદ્યામાં નિપુણ મુનિ નારદ હાથમાં સુંદર વીણા લઈને વગાડે છે. હરિગુણ ગાતા ગાતા ક્ષીર સાગરે ગયા જ્યાં વેદોના મસ્તક રૂપ લક્ષ્મી નિવાસ ભગવાન નારાયણ રહે છે. રામ નિવાસ ભગવાન ઉઠીને ઘણા આનંદથી તેમને મળ્યા છે. રમા નિવાસ એમને જોયા. ઋષિ નારદજીને આસન પર બેસાડી જરાતક સ્વામી ભગવાન હસીને બોલ્યા, હે મુનિ, આપે આજે ઘણા દિવસે દયા કરી એમને દર્શન આપ્યા છે. જો કે શિવજીએ તેમને અગાઉથી ના પાડી હતી, છતાંય નારદજીએ કામદેવનું આખું ચરિત્ર ભગવાનને કીધું. શિવજીએ ભલા માટે કીધું તો કોઈને કહેતા નહીં. તમે આ મને ભલે કીધું, અત્યારે તમે અહંકારમાં બોલો છો મેં કામને જીત્યો. આ વાત તમને દુઃખ દેશે. એટલે રહેવાનું નહીં. કોઈ માણસ એક કામ સારું કરે ને તો હોંજ પડે. 100 જણા કે મેં આજ મહારાજને 100 રૂપિયા આપ્યા, મારે ત્યાં આજ કોક આવ્યો તો મેં તો આજ આપી દીધો. શું આપણે આપી શકીએ? આપવા વાળો તો મારો ધણી અપાવે છે, એને મોટો કરો. હું નહીં, મારા ભગવાને અપાવ્યો છે. આજે નારદજી પોતે કહે છે કે હું કામને જીત્યો છું, એટલે અહંકાર આવ્યો છે. એ નારદને ભોગવવો પડશે. એ મુનિ સાંભળો, મોહ તો એના મનમાં હોય જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય નહીં. આપ તો બ્રહ્મચર્યના તત્પર અને ઘણા ધીર બુદ્ધિના છો. ભલા શું આપને પણ કામદેવ સતાવી શકે? હવે દેવતાએ પણ સુર પુરાવે કે ભલે હવે બરોબર માર્ગે ચડ્યા છે, પડવા દો ખાડા. પછી માણસ માને નહીં ને એટલે પછી માણસ કે તમે બરોબર કરો છો, કરો. આગળ જતા તમે તમારી રીતે ભોગવો. નારદજીએ અભિમાન સાથે કહ્યું, હે ભગવાન, આ બધી આપની કૃપા છે. અભિમાન રાખીને કીધું પાછું. કરુણા નિદાન ભગવાને મનમાં વિચારી જોયું કે આપણા મનમાં ગર્વના ભારે વૃક્ષનો અંકુર ફૂટી ગયો. તમારા મનમાં તો મોટું અહંકારનું ઝાડ ઉગી ગયું છે. ભલે તમે કોક તમારી કૃપા છે, પણ એ ઉપરથી અંદરથી નથી. હું તેને તરત જ ઉખાડી નાખીશ. હવે ભગવાન કહે છે કે હવે વાર નથી, ઉખાડવાની તૈયારી. તમારામાં અહંકાર આવે એટલે ભગવાન મૂળિયા હક ઉખાડે લઈ લેવો. ઘણા દાડા નથી. કેમ કે સેવકોનું હિત કરવું એ મારું પ્રણ છે. એ સેવક છે. નારદજી છે ત્રણેય લોકના પત્રકાર છે, બધાને ચર્ચા વિચારણા કરે. આમ સેવક છે, પણ એ સેવક જો અવળા માર્ગે ચડ્યો હોય ને તો એને વાળવાનો ગુરુનો ફરજ છે. એટલે એને એક વખત શિક્ષા આપશે, જેનાથી મુનિનું કલ્યાણ મારો એ ખેલ થાય. મુનિનું કલ્યાણ થાય અને અમને બધાને મસ્કરીમાં મજાકે થાય એવું નારદજી સાથે રમત રમવી છે ભગવાન કે. ત્યાર પછી નારદજી ભગવાનના ચરણોમાં માથું નમાવી તેમના હૃદયમાં અભિમાનનું વધુ વધી ગયું. પાછું અભિમાન વધતું જ જાય છે. ત્યારે લક્ષ્મીપતિ ભગવાનને પોતાની માયાને પ્રેરિત કરી. હવે ભગવાને માયા રચી. તમે વિચાર કરો, નારદને ફસાવા એની કઠણ કરણી. હવે તમે સાંભળો નારદ. હરિમાએ માર્ગમાં 100 યોજન ગામનું નગર, બહુ માયાવી નગરની રચના કરી વર્ષમાં. નારદજી જ્યાં નીકળ્યા ને અહીંયા માયાવી નગર મોટું બનાવી દીધું.
ની જાત જાતની રચનાઓ, લક્ષ્મીવાસ ભગવાન વિષ્ણુ, નગર અધિક સુંદર, ભગવાન વિષ્ણુના વૈકુંઠથી પણ અતિ સુંદર એવી માયા રચી છે ભગવાન. એ નગરમાં એવા સુંદર નર નારી વસતા કે જાણે ઘણા બધા કામદેવ તેની સ્ત્રી તરીકે રતિને જ મનુષ્ય દેહ ધારણ કર્યો હોય, જાણે કામદેવની પત્ની રતિએ જ જો મનુષ્ય દેહ ધારણ કર્યો એવી સુંદર સ્ત્રીઓ ભગવાને જન્માવી દીધી, તૈયાર કરી દીધી. શીલનિજ નામનો રાજા એ નગરનું રાજ્ય કરે છે, જેને ત્યાં અસંખ્ય ઘોડા, હાથી, સેના સમૂહ હતા. તેનો વૈભવ વિલાસ 100 ઇન્દ્ર સમાન હતો. એક ઇન્દ્ર ની 100 ઇન્દ્ર સમાન એનો વૈભવ ને વિલાસ. આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા હતી. તેની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? રાજકુમારી સ્વયંવર કરી રહી હતી, તેથી ત્યાં અગણિત રાજાઓ પણ આવેલા હતા. અહીંયા શીલનિધિ નામના રાજાએ પોતાની કન્યાનો સ્વયંવર રાખ્યો હતો કે બધા રાજાઓ ભેગા કરવા, અને જે એને જીતી જાય કે જે એને ગમી જાય એ રાજા એને સાથે લગ્ન કરે, આવી જાહેરાત કરેલી. કૌતુક મુનિ નારદજીને નગરમાં ગયા. તેમણે નગરવાસીઓને સર્વ હાલ પૂછ્યો. બધા સમાચાર સાંભળી તેઓ રાજાના મહેલમાં ગયા છે. કોણ? નારદજી. રાજાએ પૂજા કરી, મુનિને આસન ઉપર બેસાડ્યા છે. રાજાએ રાજકુમારીને લાવી નારદજીને હાથ દેખાડ્યો કે અમારી રાજકુમારીને જરા તમે હાથની રેખા તો જો, શું છે એના કર્મ કેવા છે, આગળ એના ગુણ શું છે, એની દશા શું છે, ભવિષ્ય શું છે. રાજાએ રાજકુમારીને બોલાવી હાથ દેખાડ્યો. એના આપ આપના અંતરમાં વિચારી આના સર્વે ગુણોનો દોષ કહો. ગુણ અને દોષ જે હોય તમે કહો. એના રૂપને જોઈ મુનિ વૈરાગ ભૂલી ગયો. હવે નારદ ખુદ જ છોકરીને જોઈ રાજાની કુંવરીને પોતે ભૂલી ગયા. જસ જો પોતાનું મન એમાં લાગી ગયું કે આ દીકરીના આના લગ્ન થાય તો મારી જોડે જ થાય, બીજા કોઈની જોડે નહીં. હવે નારદજી પૂરા ફસાયા. જો તમે આ માયા રચી છે ભગવાને. નથી કોઈ રાજકુમારી, નથી કોઈ રાજા, પણ એક માયાનગર રચાયું છે. નારદજી એક અવળા રસ્તે અહંકારના ચડ્યા છે, એ અહંકારથી પછાડવા છે. તેના લક્ષણો જોઈ મને સ્વયં પોતે પણ ભૂલી ગયા, હૃદયમાં હર્ષિત થયા. પણ પ્રગટ રૂપે ભગવાન લક્ષ્મણને વિચારે છે, મનોમન કહેવા લાગ્યા આને વર્ષે તે અમર થઈ જશે. કીધું કરી કે જે આને વર્ષે એ અમર થઈ જશે. રાજાને કન્યાના સુલક્ષણો કહી નારદજી ચાલી નીકળ્યા. પરંતુ પોતાના મનમાં એક ચિંતા હતી કે હવે મારે લગ્ન કરવા છે, પણ મારે રૂપાળો તો બનવું પડે ને. મારું મોઢું, આ વીણા હાથમાં, મને કોણ આલે દીકરી? એક મોટો મુનિનો વેશ ધારણ કરીને આવ્યો છે. બધા લક્ષણોનો વિચાર કરી મુનિએ પોતાના હૃદયમાં છુપાવી રાખ્યો. રાજાને પોતાના તરફથી બનાવીને કહી દીધું રાજાને કે કન્યાના સુલક્ષણો કહી નારદજી ચાલ્યા છે. હવે હું જઈને વિચારીને હવે એવો ઉપાય કરું જેથી આ કન્યા મને વરે. આ સમયે જપ તપ કઈ થઈ શકે એવો સમય નતો, કેમ કે સમય એ બધું કરવા જાય તો તક ભૂલી જાય. એ વિધાતા મને આ કન્યા કેવી રીતે મળશે? નારદજી વિધાતાને કહે છે કે આ કન્યા મને કેવી રીતે મળે? यही अवसर चाहिए परम शोभा रूप विशाल, जो बोलो कि निजे कुंवरी तब मिले છે માલ. આવા સમય તો પરમ શોભા અને વિશાળ રૂપ જોઈએ, ખૂબ રૂપાળું બનવું જોઈએ, તો આ કન્યા મને પસંદ કરે. ભગવાન પાસેથી સુંદરતા માંગો. વિચાર કર્યો કે મારું રૂપ હવે મારે ભગવાન પાસે માંગવું પડશે, તમારું રૂપ મને આપી દો. એમની પાસે જવાબ તો હવે ઘણું મોડું થાય. શ્રી હરિને જેવું મારું હિત ચાહનારું કોઈ નથી, તેથી આ સમયે તે જ મારા સહાયક બનશે. શ્રી હરિ વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. એ વખતે નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી છે. ત્યારે લીલામય કૃપાળુ પ્રભુ પ્રગટ થઈ ગયા. એ લીલા રચાવનાર પોતે શ્રી હરિ હતા અને પ્રગટ તરત થઈ ગયા. સ્વામીને જોઈ નારદજીના નેત્ર શીતળ થઈ ગયા. તેઓ મનમાં ઘણા પ્રસન્ન થયા. કામ બની જ જશે. હવે હું નક્કી થયું કે હવે મારું કામ થઈ જશે. નારદજીએ બહુ અંતના થઈને આખી કથા કઈ સંભળાવી.
કૃપા કરો અને મારા સહાયક બનો. હે પ્રભુ, આપ આપનું રૂપ મને આપો. બીજી કોઈ રીતે હું તે મેળવી શકું એમ નથી. તમારું રૂપ મને આપો તો એ કન્યા મને મળી જાય. એના જે રીતે મારું હિત થાય આપ તે શીઘ્ર કરો. મારું હારું થાય એવું તમે કરો. હું આપનો દાસ છું. પોતાની માયાનો વિશાળ બળ જોઈ દીન દયાળો ભગવાન મને મનમાં હસ્યા છે. ભગવાન કે હવે બરોબર એ આવ્યો છે પાલા. હસીને બોલ્યા, એ નારદજી સાંભળો, જે રીતે તમારું પરમ હિત થશે અમે એ રીતે જ કરીશું. અન્ય કશું નહીં. અમારું વચન અસત્ય નથી હોતું, સત્ય છે. એ યોગી મુનિ સાંભળો, રોગથી વ્યાકુળ રોગી કુપથ્ય માર્ગે તો વૈદ્યને આપતો નથી. રોગથી જે પીડાતો હોય તો વૈદ્યને સારી દવા આપે, મટી જાય. તે રીતે મેં પણ તમારું હિત કરવા નક્કી કર્યું એમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આશીર્વાદ આપ્યો. માયાને વશીભૂત થયેલા મુનિ એવા મૂઢ થઈ ગયા કે ભગવાનની અગૂઢ વાણીને પણ ન સમજી શક્યા. ભગવાન અત્યારે મરમ વાણી બોલ્યા હતા, હસી પણ સમજી ન શક્યા. ઋષિ નારદજી તરત જ જ્યાં સૂર્યમંડળની ભૂમિ બનાવવામાં આવી ત્યાં પહોંચી ગયા. સીતા હવે તો રૂપ મળ્યું. સીતા ત્યાં જતા રહ્યા. રાજાઓ ખૂબ પાણી ઠણીને સમાધિ પોતપોતાના આસનો ઉપર બેઠા છે. મુનિ નારદ મનમાં ને મનમાં જઈ પ્રસન્ન થયા છે. મારું રૂપ ઘણું સુંદર છે, મને છોડીને કન્યા ભૂલી પણ બીજાને નહીં ભરે. હાથે નાથે મનમાં વિચાર કરે તો હું ખૂબ રૂપાળો છું, હવે કન્યા બીજાને મળવાની નથી, મને જ મળશે. એના લગ્ન હું કરી લઉં. આવું નારદજી વિચાર કરે છે. કૃપા નિધાન ભગવાને મુનિના કલ્યાણ માટે તેમને એવા રૂપ બનાવી દીધા. તો વિચાર કરો, રૂપ કેવું ગદરૂપ આપ્યું છે. પણ જ્યાં સુધી જોવે નહીં ત્યાં સુધી ખબર નથી. જેનું વર્ણન થઈ શકે નહીં. પણ આ ચરિત્ર કોઈ પણ ન જાણી શક્યું. બધા એમને નારદજી જાણે. પ્રણામ કરે છે બધા નારદજી જોઈને. રહે કહા ગોવી રુદ્રગન તે જાનહી સબ ભેહુ પ્રવેશ દેખત રહે પરમ કૌતિક દેવ. ત્યાં શિવજીના ગણ પણ હતા. તેઓ બધા ભેટ જાણતા હતા. એકબીજા શિવજીના ગણ હતા. એ નારદજીનું મોઢું જોઈ એકબીજા આમ હાથ અડાડીને મસ્કરી કરે છે કે આ હાલ્યા ક્યાંથી છે? કોણ રૂપ આપી દીધું છે? મરકટનો વાંદરાના જેવો મોઢું ભગવાને રૂપમાં આપ્યું છે. પણ નારદને ખબર જોયું નથી, સીધા ઉપડ્યા. હવે અહીં બધા સભામાં બેઠા એકબીજા આમ જોવે કે આને આમંત્રણ આપ્યું કોણ છે? કોણ આવા મંગળ કાર્યમાં અમંગળ વ્યક્તિ કોણ? આ વિશે દરિદ્રને અન્ય કોઈ જાણતું નથી. રાજકુમારી સખીઓની સાથે ચાલી આવે છે. તાણે રાત હંસીની ચાલતી હોય એવી રીતે રાજકુમારી આવે છે. શું કામ ના ચાલે? તો શ્રી હરિની પત્ની હતી. આ તો બધી માયા રચી છે. પોતાના કમળ જેવા હાથમાં જયમાળા લઈ અને પ્રવેશ કર્યો છે. રાજાઓને નિહાળી ફરવા લાગી છે. જે બાજુ નારદજી ફૂલાઈને બેઠા એ બાજુ એને ભૂલથી પણ ન જોયું. ભૂલથી એ બાજુ જોયું નથી અને આમ ફૂલાઈને બેઠા છે. નારદ મુનિ વારંવાર ઉશ્કેરાય છે કે મારા આમ જોતા કેમ નથી? બેચેન બન્યા. તેમની દશા જોઈ શિવજીના ગણ મલકાયા. આવી એમની કોકની દશા જોઈ બીજા હસે બાજુવાળા. કૃપાળુ ભગવાન પણ રાજાનું શરીર ધારણ કરી ત્યાં પહોંચ્યા. ખુદ ભગવાન જેમણે રૂપ આપ્યું એ ભગવાન પણ રાજાનું રૂપ લઈને વચ્ચે બેઠા છે અને સામે નારદજી બેઠા. નારદજી ઓળખી નથી શકતા. શું કામ? અત્યારે અહંકાર ભરેલો છે. મેં જાડું ગયું અહંકાર. જ્યારે અહંકાર આવે ત્યારે કોઈ હિતની વાત કરે પણ સારી ન લાગે. મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી છે. મોહ છે એટલે બુદ્ધિ નાશ પામે. ઘણા વ્યાકુળ થઈ ગયા. જાણે કે ગાંઠોમાંથી છૂટીને મણી ક્યાં પડી ગયો હોય એટલા શિવગુણો હસે છે. જાણે ક્યાંક વસ્તુ ખોવાઈ ગયું. જઈને દર્પણમાં પોતાનું મોઢું તો જુઓ. બધા ઠઠા કરે છે કે તમારું મોઢું તો જાય કાચમાં જુઓ, તમે કેવા છો. મોઢે તો ન કહેવાય પણ મનમાં એવા હસે છે. આમ કહી
બંને અત્યંત ભયભીત થઈને નાઠા. મુનિએ જળમાં નીકળીને પોતાનું મુખ ધોયું, પોતાનું રૂપ જોઈ તેમનો ક્રોધ વધી ગયો. આ બધું પતી ગયું. હાર તો જ્યાં પહેરાવાનો હતો એ શ્રી હરિને પહેરાવી દીધો. નારદજી ત્યાંથી નીકળ્યા, ક્રોધે ભરાઈ અને એક તળાવના કિનારે જઈને અંદર મોઢું ધોયું તો મોઢું હતું વાંદરા. અને પછી ક્રોધે ભરાયા, પોતાનું રૂપ એટલે પહેલો શ્રાપ કોને આપ્યો? જે બાજુ બેઠા હસતા હતા એ બે. તેમણે શિવજીના ગણોને અત્યંત કઠોર શ્રાપ આપી દીધો. તમે બંને કપટી ને પાપી રાક્ષસો બની જાશો. આવો શ્રાપ આપ્યો અને નારદનો શ્રાપ મિથ્યા ન થાય. તમે તમારી અમારી મસ્કરી કરી એનું ફળ હવે ચાખો. વળી હવે કોઈ મુનિની મસ્કરી કરી જોજો, ખબર પડે. ત્યારે તુલસી ચોપાઈ લખે છે, પુની જલ દેખ રૂપ નિજ પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. તદ પીર જય સંતોષ ન્યાવા. શ્રી રામ જય રામ જય જય રામ. તદ પીર જય સંતોષ ન્યાવા. શ્રી રામ જય રામ જય જય રામ. જગત મોરી રૂપ હાસ ધરાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. પહેલી વખત વિશ્વાસ ન આવ્યો. નારદજીએ ફરી વખત જળમાં મોઢું જોયું. રૂપ પ્રાપ્ત થઈ ગયું હતું એનું ય રૂપ પાછું ભગવાને આપી દીધું. બીજી વખત જળમાં જોયું એટલે તો પણ સંતોષ ન થયો. એમના હોઠ ફફડી રહ્યા છે કે હવે એ મળે ક્યારે વિષ્ણુ, અને એને પણ શ્રાપ આપી દીધો. અત્યારે હામાં મળે ને તો અત્યારે તો ન કરવાનું કરી દેવું. આટલો ક્રોધ ભરાઈ ગયો નારદજીને મનમાં. તરત જ તેઓ ભગવાન કમલાપતિ પાસે ચાલ્યા ગયા. ભગવાન પણ આ લીલા રચી અને હમે આવે છે રથ ઉપર બેસી. જે માયાવી જે રાજકુમારી હતી એ હરિની બાજુમાં જ બેઠી છે, કેમ કે બે છે. અને નારદજીએ દર્શન કર્યા છે. જઈને કહો તો શ્રાપ આપીશ, કહો તો પ્રાણ આપી દઈશ. નારદજી આખા ક્રોધે ભરાયા. કહો તો પ્રાણ લઈ લઉં અને નકા પ્રાણ આપી દઉં. જગતમાં મારી હસી કરાવી. દૈત્યના શત્રુ ભગવાન હરિ તેમને માર્ગમાં વચ્ચે મળી ગયા. લક્ષ્મી અને રાજકુમારી જે કોઈ બધા સાથે હતા. ત્યારે મધુર વાણીમાં તુલસીદાસ ચોપાઈ લખે છે, બોલે મધુર ભજન સુર સાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ કહા ચલે વિકલ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સુનત વચન યુપ રાયતિ ક્રોધા. શ્રી રામ જય રામ જય જય રામ. દેવતાઓના સ્વામી ભગવાનને મધુર વાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા છો? આવા શબ્દો શ્રી હરિએ કીધું. પાછા આમાં મળ્યા અને કીધું કે આવા આકળાઈને તમે જાઓ છો કઈ બાજુ? હવે જેણે રૂપ આપ્યું, આવી હસી કરાવી, ઈ ભગવાન સામેથી આવે છે અને નારદજીને પૂછે કે આવા ક્રોધે પડાઈ અકળાઈને શું થયું? કેમ તમે આવા અકળાયા છો? કઈ બાજુ જાઓ છો? માયાને વશીભૂત થયેલા હોવાને લીધે મનમાં ભાન ન આવ્યું. ભાન હજી નથી આવ્યું. તમે અન્યની સંપદા નથી જોઈ શકતા. તમને ઈર્ષા ને કપટ ઘણું. સમુદ્ર મંથનની વખતે કોક આપણા પાડોમાં ભાગશાળી હોય તો ઘણી વખત ઘણા રાજી ન હોય. આવી ઈર્ષા ન હોવી જોઈએ. ભગવાનની કૃપા હોય અને બધું સારું થતું હોય, પણ કોઈને ભગવાને ઘણું આપ્યું હોય તો આપણે રાજી થવાય કે ભગવાન ખૂબ આપશે અને તો ક્યારેક મને કામ આવશે અને મને પણ ભગવાન મારી ઈચ્છા અનુસાર
કે મારો જ્યારે મને મળવાની તક હોય સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળતો નથી. ગમે એટલા વર્ષો તમે દોડાદોડી કરો પણ ભગવાનને જ્યારે સમય આપણો આવ્યો હોય ત્યારે જ ભગવાન આવે. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈ દિવસ ભગવાન કોઈને આપતો નથી. પોતાના નસીબનો પોતાના ભાગ્યનો જ બધાને મળે છે. આ સમુદ્ર મંથન વખતે તમે શિવજીને બાવરા બનાવી દીધા, દેવતાઓને પ્રેરણા કરી, તમને વિષયપાન કરાયું. આ ભૂલમાં ભૂલો ભગવાન હતો એને ઝેર પાડી દીધું અને દેવતા અમૃત લઈ લીધું. જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી રત્નો નીકળ્યા, અસુરોને મદિરા અને શિવજીને વિષય આપી દીધું. વિષ એટલે જે તમે સ્વયં સુંદર લક્ષ્મી મણી લઈ લીધા. તમે ઘણા દગાબાજ સ્વાર્થી છો. આવું નારદજીએ શ્રી હરિને કીધું કે આવું તમે પહેલેથી કરતા આવો છો. શિવજીને તમે ઝેર પાયું હતું, નીલકંઠ કેવાના ગળામાં રાખ્યું એટલે સારા સારા મણી ને રત્નો ને બધું નીકળીથી ખાન અમૃત ને બધું તમે લઈ ગયા હતા. એ તમે આજ મને પણ એ જ હાલત કરી છે. નારદજી શ્રી હરિને કહે છે તમે પહેલેથી આ કરતા આવો છો. ભગવાન હૃદયમાં હર્ષ વિષાદ કશું જ નથી લાવતા. સાંભળે છે, બોલ મજા આવે છે. હજી ભગવાન હસે છે મરક કે આજ બોલે છે, બોલવા દે. બધાને છેતરી છેતરીને છટકી ગયા છો. આવું ગુસ્સે થઈ નારદજી શ્રી હરિ કહે છે. અત્યંત નિડર થઈ ગયા. અત્યારે નારદને કોઈનો ડર નથી. મનમાં સદાય ઉત્સાહ રહે. શુભ અશુભ કર્મો તમને વિઘ્ન નથી કરતા. અત્યાર સુધી તમને કોઈ સીધા દોર નથી કર્યા, હું હવે તમને સીધા કરું. આ વખતે તમે મોટા ઘરે ભેટ મોકલી છે, તેણે પોતાની કરણીનું ફળ અવશ્ય પામશો. નારદજી કે હવે તમે મારાથી ટક્કર લીધી છે, પણ હવે હું જો લીલા છું. જે શરીરને દાન કરી તમે મને ઠગાયો, જે શરીરને ધારણ કરી અને મને ઠગાયો ને, એ આગલા જન્મમાં તમારે ઈ વાંદરાની પાછી તમારે સેના લઈ અને તમે તમારે મદદ લેવી પડશે. એ બીજા અવતારમાં રામને લેવી પડે છે. મેં પહેલા કીધું કે કર્મનું ફળ બ્રહ્માના બાપને પણ ભોગવવું પડે છે. હું તમે ભોગવી એમાં શું? મારા જેવા માણસને તમે ઝંઝેડ્યો છે. તમે તમારું રૂપ વાંદરા જેવું બનાવી દીધું, તેથી વાંદરા જ તમારી સહાય કરશે. જો આગળ તમને વાંદરા જ સહાય કરશે, મનુષ્ય સહાય નહીં કરે. અને જોઈ લો રામની સેનામાં કોઈ મનુષ્ય હતો જ્યારે લંકામાં ચડાઈ કરી ત્યારે વાંદરાએ સહાય કરી. ભલે પછી દેવતાઓએ રૂપ ધારણ કર્યું. જે સ્ત્રી ઈચ્છતો હતો તેનાથી તમને મારું મોટું અહિત કર્યું. તેથી તમે પણ જ્યારે રામ લક્ષ્મણ સીતા દંડક વર્ણમાં જ્યારે તમારો સીતાનો અપહરણ થશે અને જેટલો અત્યારે હું જે સ્ત્રી માટે વ્યાકુળ વ્યાકુળ થો, એ સમયે તમે સીતાજી માટે વ્યાકુળ વ્યાકુળ થશો. આ મારો શ્રાપ છે. જાઓ. સદા કપટનો વ્યવહાર જ તમે કર્યો છે. હજી ગુસ્સો નથી ઉતર્યો. તમે પરમ સ્વતંત્ર છો. માગે તો કોઈ જ નથી. હજી જ્યારે જેને મન ગમે એ કરો છો. સારાને ખોટું, ખોટાને સારું કરી નાખો. હૃદયમાં હર્ષ વિચાર કર્યો નથી. ક્યારે બધાને છેતરીને છળ કપટ કર્યું છે. અત્યંત નિડર થઈ ગયા છે. મનમાં સદાય ઉત્સાહ રહે છે. ટાઈમ લાગશે તો આજ લાલાનો જન્મ છે. ભગવાનનો સરસ મજાનો બાળકને શણગારી અને લાડુ આપે ભગવાનનો જન્મ કરાવીશું. કથામાં ખૂબ ઉત્સાહથી. જો કોઈ ઈચ્છા હોય તો ચોકલેટની થેલી લાવી પણ તમે એ પ્રસાદ તરીકે તમારા ઉત્સાહથી તમે આ ઉછાળવાની હો. અમુક પ્રસંગ એવો આવે કે એમાં પ્રસાદે ઉછાળવી પડે. આપણે ઘરે દીકરાનો જન્મ આપણે પેડા, સાકર, ગોળ બધું નથી વેચતા હોત. આજ મારા તમારા બાપનો જન્મ આજ કથાની અંદર થવાનો છે, તો એના માટે ખૂબ ઉત્સાહથી આપણે રામ જન્મ ઉજવીશું.
જેવું બનાવી દીધું. તમને એક સહાય કર સમજાવો. જેટલો હું રાજકુમારી માટે અત્યારે વ્યાકુળ વ્યાકુળ હતો, એટલા તમે સીતાજી માટે વ્યાકુળ વ્યાકુળ થશો. જ્યારે ભગવાને પોતાની માયાનો પડદો હટાવી લીધો, ત્યાં લક્ષ્મી રહ્યા ન રાજકુમારી, ત્યારે ન મુનિ અત્યંત ભયભીત થઈ ગયા. ત્યારે તો નારદજીની આંખો ભૂલી ગઈ, હું ભૂલ્યો છું. મેં તો ઘણો શ્રાપ આપી દીધો ભગવાન તમને. માયાનો પડદો ભગવાને હટાવી લીધો, ત્યારે તો મને તમને ભાન થઈ જાય કે હવે ખોટું કર્યું છે, ન કરવાનું, હવે હું ક્યાં જઈને છૂટીશ. પણ વચન મિથ્યા ન થાય એટલે ભોગવવું પડે. શ્રી હરિના ચરણ પકડી લીધા પછી તો નારદજીએ ભગવાનના પગ પકડ્યા કે ખૂબ ખોટું થયું છે. એ શરણાગત દુઃખોને હરનારા, મારી રક્ષા કરો. એ કૃપાળુ, મારો શ્રાપ મિથ્યા થઈ જાય એવું કરો. પણ હવે કઈ રીતે મિથ્યા થાય? ના ના અડધો કલાક જેવું લાગશે. કરો તો જઈ શકે તો બોલાવો. જવા દે, ભલે જાય. કલાક જેવું જેમ બને એમ ઝડપી આવવાનું, કલાકથી ઓછું થાય એમ. તુલસી ચોપાઈ લખે છે, બોલે મધુર ભજન સુર ગાય. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ કહત વિકલ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલે મધુર ભજન સુર ગાય. શ્રી રામ જય રામ જય જય રામ. દેવતાઓના સ્વામી ભગવાનને મધુર વાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા છો? આવા શબ્દો સાંભળતા નારદજીને ઘણો ક્રોધ થયો છે. તમે અન્યોની સંપદા નથી જોઈ શકતા, તમને ઈર્ષા છે. જઈને શંકર સતનામ નો તમે જપ કરો જઈને, તેથી અંતરમાં તુરંત જ શાંતિ થશે. નારદજીને ભગવાન કહે છે કે હવે શિવજીનો જાપ જપો તો તમારો ક્રોધ ઉતરે અને શાંતિ થાય. ત્યારે તુલસી તો કઈ લખે છે, જપ હો જાય સમ ભજ સતનામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ હૃદય સુરત વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. જપ હો જાય સમ ભજ સતનામા. શ્રી રામ જય રામ જય જય રામ. જઈને શંકર સતનામ તમે જપ કરો, અંતરમાં દૂર શાંતિ થશે. શિવજીના સમાન મને કોઈ પ્રિય નથી. આ વિશ્વાસને ભૂલથી પણ ન છોડશો. જેહી પર કૃપા ન કરહી પુરાને, સોન પાવ મુનિ ભગતિ હમારી. बहु बुद्धि मुनि प्रबोध प्रभु, तब भय अंतर जान. એ મુનિ પુરારી શિવજી જેના પર કૃપા નથી કરતા, એ મારી ભક્તિ નથી પામતા, હૃદયમાં આવી નિશ્ચય કરી જઈ પૃથ્વી પર વિચરો. હવે મારી માયા તમારા સમીપ આવશે નહીં. આવું ભગવાને કીધું કે હવે તમે ભક્તિ કરો. અનેક રીતે મુનિઓને સમજાવ્યા છે. પ્રભુ અંતર્યાન થયા. નારદજી શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરતા કરતા સત્ય લોક તરફ ચાલ્યા છે.
શિવજીના ગણો જ્યારે બોલી અને મોહરચિત અને ઘણા પ્રસન્ન થઈને માર્ગે જતા જોયા ત્યારે અત્યંત ભયભીત થઈ નારદજી પાસે આયા અને તેમના ચરણ પકડી લીધા. શ્રાપ આપ્યો હતો. ઈ બંને જણા નારદજીને સામા મળ્યા છે. એ મુનિરાજ, અમે બ્રાહ્મણો નથી, શિવજીના ગણ છીએ. અમે મોટો અપરાધ તમારો કર્યો કે અમે તમારાથી છળ કપટ કર્યું. અમારા પર કૃપા કરો, અમારો શ્રાપ દૂર કરો. દિનો પર દયા કરનાર નારદજીએ કહ્યું, તમે બંને જઈને રાક્ષસ થઈ જાઓ. તમને મહાન ઐશ્વર્ય, તેજ અને બળની પ્રાપ્તિ થાય. તમે પોતાની ભુજાઓના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્યનું શરીર ધારણ કરશે. શ્રાપ આપ્યો, બંને રાક્ષસ થઈ જાઓ. તમે આખા વિશ્વને જીતવા નીકળશો, હાહાકાર મચી જશે. ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્ય દેહ ધારણ કરશે. યુદ્ધમાં શ્રી હરિના હાથે તમારો મૃત્યુ થશે. જેથી તમે મુક્ત થઈ જશો અને ફરી સંસારમાં જન્મ ન થાય. બંને મુનિના ચરણમાં શીશ નમાવી ચાલ્યા. તારકમને રાક્ષસો બન્યા છે. દેવતાઓને પ્રસન્ન કરનારા, સદનોને સુખ આપનારા, પૃથ્વીનો ભાર હરણ કરનાર ભગવાન એક કલ્પમાં આકારે મનુષ્યનો અવતાર લીધો છે. આ રીતે ભગવાન અનેક સુંદર, સુખદાયક અને અલૌકિક જન્મ અને કર્મ છે. પ્રત્યેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે, અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે. ત્યારે ત્યારે મુનીશ્વરોએ પરમ પવિત્ર કાવ્ય રચના કરી તેમની કથાનો ગાન કર્યો છે. અનેક જાત જાતના અનુપમ પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેને સાંભળીને સમજદાર લોકોનું આશ્ચર્ય નથી રહેતું. ત્યારે તુલસી ગોપાએ સુંદર શબ્દોમાં લખે છે, હરિ અનંત હરિ કથાય અનંતા શ્રી રામ હરિ સુનહિ બહુ વિધિ સહસંતા રામચંદ્ર સરી સરિત સુહાય શ્રી રામ જય રામ જય જય અલપ કોટી નદી જાય ગાય શ્રી રામ જય રામ જય જય હરિ અનંત હરિ કથા અનંતા. મારો શ્રી હરિ અનંત છે, અનેક ગણા રૂપ ધારણ કરી શકે છે, અનેક જન્મો લઈ શકે છે, અનેક કથાઓ છે. કહેવાય છે કે રામાયણ પણ સતકોટી છે. કરોડો રામાયણો છે, એક રામાયણ નથી. અલગ અલગ ભગવાને અવતાર લઈ અલગ અલગ ચરિત્રો રચ્યા છે. એનો કોઈ પાર પામી શકતું નથી. નાના માણસોનું કામ એમની કથા અનંત. બધા સંત જનો તેની ઘણી રીતે કહી સાંભળે. રામચંદ્રના સુંદર ચરિત્ર કરોડો કલ્પોમાં પણ ગાઈ નથી શકતા. એક રામાયણ એવો ગ્રંથ છે, તમારે અખતરો કરવો હોય તો કરજો. અને અત્યારે બેઠા છો તો પણ તમને એવું થશે કે એક રામાયણ ગ્રંથ એવો છે કે તમે વારંવાર સાંભળશો, કંટાળો નહીં આવે. આ કથા પૂરી થાય અને કદાચ તમે કોઈ ટીવીના માધ્યમથી રામકથા સાંભળતા હો, કોઈ પણ કથાકાર કથા કરતો હોય, તમને રામકથામાં જે રસ પડે એમને તમને કંટાળો જ ના આવે. એ રામાયણની ચોપાઈ જેવી છે, તમારું શરીર હળવું ફૂલ જેવું કરી નાખે. અહીં બેઠા એટલે તમને કોઈ સંસારની કોઈ વાત તમને અહીં સ્પર્શ ન કરી શકે. અહીં આવો એટલે તમને ભગવાન જ દેખાય છે, મારો પરમાત્મા. જાણે કે આપણે બધા અયોધ્યામાં બેસી જાણે કથા ન સાંભળતા હોઈએ, જાણે શિવજી કથા સંભળાવે ને પાર્વતી સાંભળે, એ જગ્યાએ મારે તમારે જાણે આસન મળ્યું હોય, આટલો ભાવ અંદર પ્રગટ થાય છે.
હવે ભગવાનના અવતારનું બીજું કારણ સાંભળો. એક કારણ તો આ હતો કે નારદજીનો શ્રાપ હતો. બીજું, શિવના ગણને જે શ્રાપ આપ્યો એનો ઉદ્ધાર કરવા પણ રામ આવવાના છે. આ બધું રામ જન્મવાના કારણો છે કે રામ કઈ રીતે શાના કારણે જન્મ્યા, શું હતું એવું. નિગુણ નિરૂપ બ્રહ્મ અયોધ્યાના રાજા છે. જે પ્રભુ રામચંદ્રજીને તમે ભાઈ લક્ષ્મણ સાથે મુનિના જેવો વેશ ધારણ કરી વનમાં ફરતા જોયા, એ ભવાની તેમના ચરિત્ર જોઈ સતીના દેહ તમે એવા બાવરા થઈ ગયા છો. અત્યારે પણ તમારા તે બાવરાપણાની છાયા ટળતી નથી. બ્રહ્મરૂપીને રોગ હરણ કરનારા તમને ચરિત્રો સાંભળો. તમારામાં જે રોગ પડ્યો છે સંશયનો, એ હવે થોડો થોડો હળવો થાય છે. ભગવાને જે જે લીલા અવતારમાં કરી બધી હું પોતાની બુદ્ધિ પ્રમાણે તમને સંભળાવું છું. યાજ્ઞવલ્કે કહ્યું, એ ભરદ્વાજ, શંકરજીના વચનો સાંભળી પાર્વતી સંકોચાઈ પ્રેમ સહિત મલકાયા છે. ઋષિકેતુ શિવજી જે કારણથી ભગવાનનો અવતાર થયો એનું કારણ કરવા લાગ્યા છે. હવે હું જે વાત કરું છું એની, એ મુનીશ્વર ભરદ્વાજ, હું તે બધું તમને કહું છું પણ મન લગાવીને સાંભળો. તો મન જો અહીં બેઠા એમ થાય હવે મારી ભેંસોનું શું થયું હશે, આજ ભૂખી રહી ગઈ હશે કે વહુએ રિયાસાર કરી હશે કે નહીં કરી હોય, અને વહુ આયા હોય તો સાસુની ચિંતા કે મારી સાસુએ હાથ ફેરવીને પાણી પાયું હશે કે નહીં પાયું હોય. પણ જેટલી ભેંસોની સેવા કરો ને એટલી ગૌ માતાની પણ કરજો. ભેંસને કોઈ દિવસ માં કોઈ શાસ્ત્રમાં કીધી નથી. ભેંસા શું અને ગાય છે જગતની માં છે. એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એક નહીં, કદાચ તમે તમારી પાસે સગવડ નથી, તમારું શરીર કામ કરતું નથી, ઘરડું થયું છે, તીર્થ ભૂમિમાં તમે ક્યારે જઈ શકો? તમારા પગ હાજા હોય તો 60 વર્ષ કે 70 વર્ષમાં ગયા પછી તમે એમ કહો કે હવે મારે ગંગાજી જવું છે ને હરિદ્વાર ને બધે અયોધ્યા ને પ્રયાગરાજ, એ પછી આપણું કામ નહીં. મનમાં સંતોષ માની લેવાનો કે અહીં બેઠા આવી. આ ભક્તિ જો પહેલી જાગી જાય તો બરોબર છે, પછી કરશું એમાં તો બધું ખોટું પડે છે. પછી આપણી હાલત શું હશે? ઘણા લોકોને ઘણા બધા કહેતા હોય કે હવે તમે માળા કરો, કે હજી તો વાર છે બાપા માળાની, અત્યારમાં માળા ફેરવાની તમારે શું અમારી દશા કરવી છે. એક દાદાને ભક્તિ કરવાનું કીધું, કોઈ કે દાદા થયા એટલે કેટલા ગરડા હશે, તો દાદાને કીધું કે હવે તમે માળા ફેરવો ઘરના, કે પણ ફેરવું જરાક મારા છોકરાને છોકરો આવે એની દોયડી ઘોડિયાને ખેંચો અને પછી મને આત્માને શાંતિ થાય. પછી ભગવાનનું નામ આપણે તો બે ટાઈમ મંદિરે આરતીમાં હાજર રહેવું, અને શ્રાવણ મહિનો આવે તો શિવજીના દર્શન કરવા, રામજીના કરવા, બીજા જેટલા મંદિર હોય ગામમાં બધા દર્શન કરવા. પવિત્ર માસ આવે તો ઈ કરવું, અને થોડા સમય પછી ત્રીજા વર્ષે અધિક માસ આવે તો અધિક માસમાં 1 મહિનો ડાયને એક આસરે કથા સાંભળવી છે. આવી ઈચ્છા માયાને ભગવાને 1 વર્ષ થયો, દીકરાની વહુને 9 માસ ગર્ભ રહ્યો, દીકરો જન્મ થયો, ઘોડીઓ ખીચતા થઈ ગયા, ખૂબ લાડકોડથી પોતરો મોટો કર્યો. દાદાને કીધું હવે તો માળા થોડુંક મને થોડી ઈચ્છા રહી કે શું એક બસ મારા પોતરાને હું પરણાવું મારા બેઠા બેઠા તો બસ બધી મજા પછી આપણે હરિભજન કરવું છે. હવે આ મંદિરે હું તમે આવીએ ને ત્યારે મારો કહેવા પ્રમાણે તો તમારા પોતરાને આંગળી પકડાવીને આ મંદિરે લાવશો ને તો તમે ઘરડા થશો ને ત્યારે ઈ તમારી લાકડીનો ટેકો બની અને તમને મંદિર સુધી લાવશે. જેમ કે તમારી પાસે હાલત ન હોય, ટેકાની જરૂર હોય, અત્યારે
તમારી આંગળીની જરૂર દીકરાને છે. નાના બાળકને લઈ આ મંદિર સુધી આવો, એને કહો આ મંદિર છે, જય જય કરો, હાથ જોડો, પરમાત્મા છે. આવું તમે જો સંસ્કાર આપ્યા હશે તો તમને એ મંદિર સુધી લઈ ઘડપણમાં પાછા આવશે. નહીં તો ભૂલી જવાનું કે પછી અમે આવશું મંદિરે, પોતરા અમારે લઈને આવશે. એ બધી પછી વાતમાં જ રહી જાય. માયા છૂટતી નથી અને ભગવાન ભજન વગર ડોહો એમ નેમ જાય પછી તો ડોશીની ડાબડી જેવું થાય. ડોશીમાં દેવલોક પામ્યા, હરિભજન ન કરેલો કોઈ દિવસ. એટલે ગંગાજી તારવા ગયા, એટલે એ ફૂલ હતા એને તારવા ગયા. એટલે દીકરા ને વહુ બે હતા. દીકરો આગળ નાતો તો જ્યાં ફૂલની પધરામણી કરે, દીકરાની વહુ ઘરે થોડાક દૂર હતા, સ્ત્રી હતા દૂર નાતા હતા. અહીં દીકરાએ ફૂલ પધરાયા, ડાબડી હતા અને દીકરાની વહુ ડાબડી લઈ લીધી કે માં ગંગા પ્રગટ થયા, મને કંઈક આપ્યું છે પરચો. એ તો થેલામાં ઘાલી દીધી છાનું માનું. બધું ક્રિયા કરી અને ઘરે આવ્યા. ઘરે બધી ક્રિયા થઈ ગઈ, બધાને બોલાવી જમાડ્યા. ગંગાજી જાય અને 2-4 દાડા થયા અને પછી કીધું, આડોશ પાડોશનો સ્વભાવ હોય ને સ્ત્રીનો, રહી નાખે કે હે બેન કે હા અમે તો ગંગાજી ગયા, અમારે ઘરથી ત્યાં નાતા હતા, હું તો આ બાજુ નાતી હતી, માએ મને તો ડાબડી આપી. કે કેવી આપી? ખોલો જ કરી. ઘરે જઈને ખોલ્યું તો એના ફૂલ પાછા. મારી નતરિયા તરતા હશે, ભજન નતું કર્યું, વળી પાછા આયા. ભજન કરે તરે મનવા, ભજન કરે જીતે. જે ભજન કરે તરે, ભજન કરે જીતી જાય. નારદજીને ધીરે ધીરે સંશય મળતો જાય છે. ત્યારે મુનિએ પોતાના પુત્રને પ્રાણે રાજ્ય આપવાની સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું છે. ભરદ્વાજ મુનિ શિવજી કથા પાર્વતીને સંભળાવે છે. તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ ભગવાને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કર્યું છે, વર્ણન કર્યું છે. મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું. મનુ રાજાએ સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. મનુ રાજા થઈ ગયા. ઘરમાં રહી ગડપણ આવી ગયું, પરંતુ વિષયનો વિરાગ નથી થયો. ઘરમાં રહી અને ગડપણ આવ્યું તો પણ માયાને નથી અડવા દીધી, વિષયનો રાગ નથી આવવા દીધો. મોટી ભક્તિ તો એ છે કે તમે સંસારમાં રહી ભક્તિ કરો. શ્રી હરિની ભક્તિ વિના જન્મ આમનો આમ વીતી જાય. ત્યારે મુનિએ પોતાના પુત્રને પ્રાણ રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું. મનુ રાજા વનમાં નીકળી ગયા અને દીકરાને રાજ્ય આપી દીધું છે. પહેલા એવું હતું કે અમુક ઉંમર થાય ત્યારે રાજા અને રાજાની રાણી બંને જણા સંન્યાસ લઈ લેતા અને દીકરાને રાજ્ય સોંપીને પોતે વનમાં ભગવાનની ભક્તિ કરવા નીકળી જતા. પહેલા આવું હતું. ત્યારે મુનિઓ અને સિદ્ધોનો સમૂહ વસે. રાજા મનુ હૃદયમાં હર્ષિત થઈ વનમાં નીકળ્યા તો વનમાં રાજા મુનિઓનું દર્શન થાય છે. ધીર બુદ્ધિ વાળા રાજા રાણી માર્ગમાં જતા એવામાં સુશોભિત થઈ રહ્યા છે. જાણે જ્ઞાન અને ભક્તિ શરીર ધારણ કરીને અહીં રહેતા હોય એવું વન પણ રાજી થયું છે. ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે પહોંચ્યા. મન પ્રસન્ન થઈ તેને નિર્મળ જળમાં સ્નાન કર્યું. ધર્મ ધુરંધર રાજસી જાણી સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા છે. સિદ્ધ અને મુનિ જ્ઞાનીઓ હતા એ રાજા રાણીને મળવા આવ્યા છે. જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા મુનિ આદરપૂર્વક દર્શન કર્યા, એમાં સ્નાન કર્યું છે. દ્વાદક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો પ્રેમ સહિત જપ કરતા કરતા ભગવાન વાસુદેવના ચરણ કમળમાં તે રાજા રાણીના મનમાં અત્યંત મગ્ન થઈ ગયા. એક જ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. તેઓ શાક ફળ અને કંદનો આહાર કરે છે, અનાજ લેતા નથી. જે કોઈ વનમાં પાકે શાકભાજીઓ તો શાક ખાઈ લે, ફળ મળે તો ફળ ખાઈ લે. અખંડ અનંત અને અનાદિ પરમાર્થવાદી
લોકો એનું ચિંતન કર્યા કરે ને પોતે ભક્તિ કર્યા કરે છે. જેમને વેદ લેતી લેતી કહી નિરૂપણ કરે છે, આનંદ સ્વરૂપ ઉપાધિ રહિત અને અનુપમ છે. તા જેમના અંશોથી અનેક શિવ બ્રહ્મા વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે. આવા પ્રભુ પર સેવક વશમાં છે અને ભક્તોને માટે લીલા કરે છે. જો વેદોમાં વચન સત્ય કહું છે તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે. આમ જળનો આહાર કરી તપ કરતા કરતા 6000 વર્ષ વીતી ગયા. કોને? મનુ રાજાએ 6000 વર્ષ તપ કર્યું. 7000 સુધી તેઓ વાયુ ના આધારે જીવ્યા છે. 6000 તો ફળ ફૂલ ખાઈને જીવ્યા અને 7000 વર્ષ ખાલી હવા પીને જીવ્યા છે. વિચાર કરજો આપણા ઋષિ મુનિ. પછી 10000 વર્ષ સુધી તેમણે વાયુનો આહાર છોડી દીધો, હવાનો પણ ઉપયોગ ન કર્યો. બંને એક પગે ઊભા રહી એમનો અપાર તપ કર્યું છે 10000 વર્ષ સુધી. બ્રહ્મા વિષ્ણુ શિવજી ઘણીવાર મુનિજી પાસે આવી ગયા છે. આ બધા દેવતાઓ તો દર્શન કરી ગયા છે. તેમણે આમને અનેક પ્રકારે લલચાયા, કહ્યું કે કોઈ વર માંગો, વરદાન માંગો. લલચાયા દેવતાઓ કે હવે કંઈક વરદાન તો માંગો, અમે બધાએ તમારા આગળ પ્રગટ થયા છે. ડગ્યા ને ડગ્યા, જો કે એમના શરીર હાડકા જ રહ્યા હતા, ચામડો અને લોહી તો સુકાઈ ગયા હતા. હજારો વર્ષ સુધી તપ, ખાલી માળખો હતો. મનમાં જરા પણ પીડા નથી થતી. સર્વજ્ઞ પ્રભુએ અનન્યવાળા તપસ્વી રાજા રાણીને નિજ દાસ જાણ્યા ત્યારે પરમ ગંભીરને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ, વર માગો, વર માગો, એટલે કંઈક વરદાન માગો. ભગવાને ઉપરથી આકાશવાણી કરી. મરેલાને પણ જીવાડનારી આ સુંદર વાણી છે. કાનોના છિદ્રો થઈ જાય હૃદયમાં આવી ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદર અષ્ટપુષ્ટ થઈ ગયા, જાણે હમણે ઘેરથી આવ્યા હોય ને એવું શરીર થઈ ગયું પાછું. કાનોને અમૃત સમાન લાગતા વચનો સાંભળ્યા, એમના શરીર પુલકિત અને પ્રફુલ્લિત થઈ ગયા. ત્યારે મનુજી દંડવત કરી બોલ્યા, પ્રેમ હૃદયમાં સમાતો ન હતો. હે પ્રભુ સાંભળો, આપ સેવકોને માટે કલ્પ વૃક્ષને કામ ધેરું છું. આપની ચરણ રજથી બ્રહ્મા વિષ્ણુ શિવજી પણ વંદન કરે છે. આપની સેવા કરનાર માટે આપ સુલભ છો તથા સર્વ સુખોને આપનારા છો. આપ શરણાગત રક્ષક અને જળના ચેતનના સ્વામી છો, જળ ચેતનના. એ અનાથોના કલ્યાણ કરનારા. જો અમ લોકો પર આપનો સ્નેહ અને અમારા ઉપર જો કૃપા કરી હોય તો વર આપો કે આપનું જે સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જે માટે મુનિ લોકો યજ્ઞ કરે છે, જે કાગભૂષણજીના મનરૂપી માન સરોવર વિહાર કરનારા અંશ છે તથા સગુણ અને નિર્ગુણ કઈ ભેદ જેમની પ્રશંસા કરે છે, એ શરણાગત દુઃખ મટાડનારા પ્રભુ એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપને નેત્રો ભરીને જોઈએ. તમારા રૂપને અમારે નેત્ર ભરીને જોવું છે. રાજા રાણીના કોમળ વિનયુક્ત અને પ્રેમ રસમાં તરબોળ થયેલા વચનો ભગવાનને ઘણા જ પ્રિય લાગ્યા છે. ભક્ત વત્સલ કૃપા નિધાન સંપૂર્ણ વિશ્વના ધામ સર્વ સમર્થ ભગવાન પ્રગટ થઈ ગયા છે. ત્યારે તુલસી દુહો લખે છે, નીલ સરોહ નીલમણિ નીલ નિર્ધર શ્યામ લાજત તન શોભા નિરખી કોટિ કોટિ સતકામ. ભગવાન નીલકમળ નીલમણિ મેઘના જેવા કોમળ પ્રકાશમય શ્યામવર્ણ સરની શોભા જોઈ કરોડો કામદેવ લજિત થઈ જાય એવા રૂપના પર ભગવાન પ્રગટ થયા છે. તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ લાગતું હતું. ગાલ ઘણા સુંદર, ગળું શંખના જેવું, લાલ હોઠ દાંત અને નાક અત્યંત સુંદર. તેનું હાસ્ય ચંદ્રમાની કિરણાવળી ઝાંખું પાડે એવું હતું. નેત્રોની શોભા નવા કમળ જેવી છે. સિંહના જેવા ખભા છે જેની ઉપર સુંદર જનોઈ છે. ભુજાઓમાં આભૂષણ હતા પણ સુંદર હતા. હાથીની સૂંઢ જેવા સુંદર ભુજદંડ હતા. કેડમાં ભાથો, હાથમાં બાણ અને ધનુષ શોભતા હતા.
પિતાંબર વીજળીને શરમાવે એવું હતું. ઉપર પિતાંબર હતું એ ચમકતું હતું, વીજળીને શરમાવે એવું. પેટ પણ 3 રેખાઓમાં હતું. નાભી એવી મનોરથ હતી, જાણે યમુનાની ભમરીઓની સુંદર ભમરી પડતી હોય ને એવી. જેમાં મુનિઓના મનરૂપી ભમરાઓ વસતા હોય, જેમના અંશને ગુણોથી ખાણ અગણિત લક્ષ્મી પાર્વતી બ્રહ્માજી ઉત્પન્ન થાય એવા છે. આનંદને વધુ વશ થઈ જવાને લીધે પોતાનું દેહનું ભાન ભૂલી ગયા. તેઓ હાથેથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ ભૂમિ ઉપર પડી ગયા. કઈ ભાન ન રહ્યું અને પોતે પોતાની હાથે ભગવાનના ચરણ પકડી લીધા અને આમ લાકડી પડે ને એમ પડી ગયા ભગવાનની આગળ. એને દંડવત ઘણી વખત ઘણા ભગવાનને નમસ્કાર કરે, દર્શન કરે, પણ ભગવાનની આગળ લાકડી પડે ને એમ પડી જાવ. દંડવત એટલે આપણે ઊંધા સૂઈ જવાનું અને પછી ભગવાનને હાથ જોડવાને દંડવત પ્રણામ એને કહેવાય છે. આમ છૂટા હાથથી તો કરીને જઈએ પણ ભગવાન આગળ તો લાકડી પડે એમ પડી જવાનો છે કે હું તારો છું તો મારો છે, જે કરવું એ કર. માંગવાનું નથી. આ આગળ ભગવાન આગળ કોઈ દિવસ ભૂલથી એ માંગતા નહીં. એ ભૂલ થાય છે. અહીં આગળ તો કેવળ એની આંખમાં આંખ નાખી ભગવાનના દર્શન કરો. તમે માંગો નહીં આપે. અહીં આવીને તમે બાધા રાખો કે મારું આટલું કામ કરો તો હું તમને 11 રૂપિયાની પ્રસાદી ધરાવું. એટલે ઈ તો ભગવાન ધારે તો હાંજે હાકરિયાની બોરી ઉતારે. તો 11 રૂપિયા માટે બેઠો છે. અહીં ભાવથી ભગવાનને યાદ કરવાનો છે. અને તમને શું ખપે છે, તમારી ઘરે શાની ખોટ છે એ તો ભગવાનને ખબર છે. અને નકા પછી સુદામાને યાદ કરો. સુદામાએ માંગ્યું, કૃષ્ણનો મિત્ર હતો છતાંય સુદામાએ માંગ્યું નથી. કાળિયા ઠાકરને ખબર છે કે મારી ઘરે કાંઈ નથી ખાવા, 3 ટાઈમથી છોકરા ભૂખ્યા છે અને હું આ હપરણો ઘરની સ્ત્રીએ કીધું કે તમારો મિત્ર છે અને તમે એને મળી આવો તો કંઈક સારું કરે. તમારી અત્યારે આપણે નથી ઘણી વખત કહેતા કે તમારા સાહેબની ઓળખાણ છે, જાઓ તો અમારો સહી કરીને કામ થઈ જાય. આ તો હયાચક વ્રત હતું. માંગવું નહીં, મરી જાઓ પણ માંગવું નહીં. અપને તન કે દાન પરમાર્થને કારણે મને માંગતા ના આવે લાજ. પરમાર્થ માટે માંગવું હોય તો જોડે લઈને આજે નીકળી જાય. ગાયા માટે તો માંગવાનું થાય તો તમે કહો સવારે હું આખા ગામમાં ફરું જોડે લઈને. પરમાર્થ કોઈ પણ વ્યક્તિ રાજા હોય ને એ જોડે લઈને ગાય માટે ફરી શકે. 33 કરોડ દેવતા ગાયને બચાવવા માટે કરે. ગાયની આપણે વાત હતી. હા, ગાયને માં કહીએ છીએ. ગાયનું દૂધ પીઓ ને તો તમને આળસ ન થાય અને ભેંસનું દૂધ પીઓ તો તમને આળસ થાય. એ જાડું આવે. ભેંસ કેમ આળસુ? તમે તમારી રીતે પ્રયોગ કરજો કે તળાવમાં ઊભી છે ને તો એ ઊભી પાણીમાં પાણી નહીં પીએ, ઓરે આવી પીશે, એટલી આળસુ છે. તળાવની સામે વચ્ચે બેઠી છે ભેંસ, પાણી નહીં પીએ અને ઓરે આવી પીશે, એટલે આળસુ કીધી છે. ગાયના દૂધમાં તેજ છે. ગાયનું દૂધ પીવાથી આંખોમાં તેજ આવે છે. અનેક ગુણો ગાયમાં પડ્યા છે. ગાયને ગંગા કીધી છે. અને આજે પણ તમે જો કે રામને જન્માવવા માટે જો દેવતાઓએ કોઈ આધાર લીધો હોય, આ ભૂમિએ આધાર લીધો, આ ભૂમિએ ગાયનું રૂપ ધારણ કર્યું. જ્યારે રામનો જન્મ થાય એ આગળ કથા આવશે. ગાયનું રૂપ ધારણ કરી અને ભૂમિ પણ ભગવાનને પ્રાર્થના કરે છે. કૃપા નિદાન ભગવાન બોલ્યા, મને અત્યંત પ્રસન્ન જાણી મને ભારે દાની સમજીને મનને ગમે તે જ વર માંગી લો. પ્રભુના વચન સાંભળી બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળ વાણી કહી છે. શું કહે છે? નાથ, આપના ચરણ કમળોને જોઈ હવે અમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ ગઈ એવું લાગે છે. તો પણ મનમાં એક મોટી લાલસા છે. તે પૂરી થઈ સરળ પણ છે, અત્યંત કઠણ પણ છે, તેથી કહી નથી શકાતી. એક લાલસા છે, આમ સરળ છે પણ તમને કહી પણ નથી શકાતી. એવું છે. શું છે? હે સ્વામી, આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે,
પરંતુ મને પોતાની કૃપણતા કારણે અત્યંત કઠિન જણાય છે. મને એવું લાગે કે આ ન થાય, તમારે કરવું હોય તો સહેલાઈથી થાય. જે કોઈ દરિદ્ર કલ્પવૃક્ષને પાસે અધિક દ્રવ્ય માંગવામાં સંકોચ કરે, કેમ કે એના પ્રભાવને નથી જાણતો. કલ્પવૃક્ષની નીચે બેહી મંગાય નહીં, ઓટોમેટિક મળી જાય. ભગવાને દ્વારે આવી પહેલા કીધું મંગાય નહીં, એ તો આપી જ છે. આપણે જેની જરૂર હોય ને એને ખબર જ છે, એ પૂરું કરે. એટલો બધો એ મોટો માણસ નથી થઈ ગયો કે તમારી પાસે મંગાવરાવે. તમને જોઈતું એથી અઢળક ગણું કરીને આપી દેશે. આપણે તો એ જ મોટી હોરીએ અને આમ જોતામાં જોવો તો અનેક ગણા એ ઉગાડીને આપી દઈએ છે. કોઈની તાકાત છે? કોઈ કરેણો બાજરીનો ઘરે બનાવવાની ફેક્ટરી છે? બાજરીનો એક દાણો એની હાથે ઘરે બેઠો કરેણા તૈયાર કરે એવી મશીન નથી નીકળ્યું હજી. એમાં બધાય પાછા પડ્યા છે. ઘણું બધું તૈયાર થઈ ગયું છે. દૂધ બનાવટી બને છે, ડેરીમાં ભરાઈ જાય, ખબર પડે તો પાછું બંધ થઈ જાય. ઘી બનાવટી બને છે. બાજરીનો દાણો કે ઘઉંનો દાણો કોઈ ફેક્ટરી બનાવી છે? એ તો આ ભૂમિમાં ખેડો અને ઉગે તો જ મળે. આ પરમાત્માની દેન છે, બીજા કોઈની તાકાત. આજ સુધી લોહી બનાવવાનું મશીન નથી, ડોક્ટરો મશીન થાક્યા છે, પણ લોહી તો બીજા પાસેથી લેવું પડે કે તમારું લોહી કામ આવતું હોય તો આપો. બધું વિમાનો ઉડાવી દીધા, બધું ઉડાયા, પણ અમુક વાત છે ને ભગવાનના હાથની વાત છે. અહીંયા માણસ પણ હારી ગયો છે, લોહી ન બનાવી શકે કોઈ દિવસ. બીજું, તમારા લોહીની લેબોરેટરી થાય, પણ કોઈના આંખેથી નીકળેલા ઓંસુની કોઈ લેબોરેટરી ડોક્ટર કરાવે કે દુઃખના છે કે હરખના છે? નહીં કરી શકે. લોહીની લેબોરેટરી એવી રીતે થશે ટકાવારીમાં, પણ કોઈના લોહીની તાકાત નહીં હોય કે ડોક્ટર બતાવે કે આ ખાનદાની લોહી છે ના પેલું છે. એ તો એની ખાનદાન આપી દે છે. હે સ્વામી, આપ અંતર્યામી છો એથી તે જાણો, પણ છો મારા તે મનોરથને પૂર્ણ કરો. હે રાજન, સંકોચ છોડી મારી પાસે માંગો. તમને હું ના આપી શકું એવું મારી પાસે કંઈ પણ નથી, બધું આપી શકું એવું છે. એ દાનીઓના શિરોમણી, એ કૃપાની દાન, એ નાથ, હું પોતાનું મનના સાચા ભાવે કહું છું કે હું આપણા જેવો પુત્ર ઈચ્છું છું. કેવું માંગ્યું છે મને? તમને જો ભગવાન હવારમાં પ્રસન્ન થાય, હાથ જોડતાની હારે તો હે ભગવાન, મારી ઘરે 20 તોલા હોનું, 5 કિલો ચાંદી અને અન્ના તો ભંડાર ખૂટે નહીં, અને બધું તું આવીને ઘરમાં મેલી જાજે પાછું, એમ કહીએ આપણે પ્રગટ થાય એટલે. પણ આ બે જણાએ શું માંગ્યું કે તમારા જેવો દીકરો અમારે જોઈએ છે. પરમાત્માની આગળ માંગણી કરી છે. 8 માસ સુખવી નાખ્યા ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાન એમ કે કંઈક બીજું માંગશે, પણ પોતાનો જ જેવો દીકરો, તમારા જેવો દીકરો મારે જન્મે. સતરૂપાઈને હાથ જોડેલા જોઈ ભગવાને કહ્યું, હે દેવી, તમારી જે ઈચ્છા હોય ઈ વર માંગી લો. સતરૂપાએ કહ્યું, હે નાથ, ચતુર રાજાએ જે વર માંગ્યો ઈ કૃપાળુ, ઈ મને ઘણો પ્રિય છે. મારા પતિએ માંગ્યો એમાં મારે ફેરફાર કરવાનો નથી. દીકરો હશે તો મારી કુકે જન્મવાનો છે, ઈ લાભ મને મળવાનો છે, એમાં મારે બીજો ક્યાં ફેરફાર કરવાનો? વિચાર કરો. પરંતુ હે પ્રભુ, ઘણી દુષ્ટતા થઈ રહી છે. જો કે હે ભક્તોના હિત કરનારા, હે દુષ્ટના પણ આપને સારી જ લાગે છે. કેમ? આપ બ્રહ્મા આદિના પણ પિતા છો, આખા જગતના પિતા છો, જગતના સ્વામી છો. સર્વના હૃદયને આપ અંતરનો જાણનારા છો. મારા તમારા હૃદયમાં શું પડ્યું છે એ પરમાત્માને ખબર છે. તમે કયા ભાવથી કથામાં આવ્યા છો એ મને ખબર નથી, પણ માય બેઠો એને ખબર છે બધી. આખા ગામની એને ખબર છે કે કોણ ક્યાં બેઠો છે, કઈ જગ્યાએ છે, શું કામ કરે છે. એની દ્રષ્ટિ તો અનોખી છે બાપ. એ દિવાલની આરપાર જોઈ શકે. હવે લાઈવ કેમેરા આવ્યા છે, અહીં બેઠા બીજી દુનિયા જોઈ શકે, પણ મહાભારતના યુદ્ધમાં પણ લાઈવ જોનારા હતા.
યુદ્ધ થતું હતું અને ધૃતરાષ્ટ્ર કે કોણ આંખે પાટા બોધેલા અહીંયા બેઠા કહેતા હતા યુદ્ધ આટલે આવ્યો, આટલા મરાણા. ત્યારે લાઈવ કેમેરા હતા, આ તો હવે લાઈવ થયા છે. ત્યારે ભગવાને તો વિમાન તો કદીએ ભગવાને પુષ્પક વિમાન લઈને ગયા હતા, લઈને આવ્યા છે, અવર જવર કરતા હતા. વિમાન એમાંથી બન્યા છે. કહેવાય છે કે પર્વતોને એક સમય પાંખોથી ઉડતા હતા. કોઈ શ્રાપના લીધે હવે પથ્થર થઈને બેસી ગયા છે. અહીં શત્રુપાએ હાથ જોડીને માંગ્યું છે, પરંતુ એ પ્રભુ આમ સમજીને મનમાં સંશય થાય છે. તો પણ પ્રભુએ જે કહ્યું એ પ્રમાણે સત્ય છે. એના આપના જે નિજ જનો છે સુખ પામે અને જે પરમ ગતિને પામે, એ પ્રભુ એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ આપના ચરણમાં, એ જ પ્રેમ, એ જ લગ્ન, એ જ જ્ઞાન, એ જ રહેણી કેણી કૃપા કરી અમને આપો. આવો ને આવો પ્રેમ તમે જન્મો ત્યારે પણ આવો જ રહેવો જોઈએ, ઓછો ન થવો જોઈએ. કોમળ વચન બોલ્યા, તમારા મનમાં જે ઈચ્છા હશે એ પૂર્ણ થશે. સર્વે તમને આપ્યું એમાં કોઈ સંશય ન રાખો. એ માતા, મારી કૃપાથી તમારો અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય. જાઓ. ત્યારે મનુએ ભગવાનના ચરણોની વંદના કરી ફરીને કહ્યું, હે પ્રભુ, મારી એક વિનંતી બીજી છે. શું? આપના ચરણમાં મારી એવી પ્રીતિ થાય છે જેવી પુત્ર પર પિતાની પ્રીતિ હોય એવી. જેમ બાપને દીકરા ઉપર પ્રેમ હોય એવો મારો પ્રેમ તમારા ચરણમાં રહે, એવું રાખજો, ભૂલાય ના જાય. જેમ મણીના વિના સાપ, જળ વિના માછલી રહી શકતી નથી, એ જ રીતે મારું જીવન આપને આધીન રહે એવું પ્રભુ રાખજો. એવો વર માગી રાજાએ ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે દયાના નિદાન ભગવાને કહ્યું, આમ જ થાઓ. હવે તમે મારી આજ્ઞા મારી દેવરાજ ઇન્દ્રની રાજધાનીમાં જઈને વાસ કરો. એ દાન ઘણા બધા ભોગ ભોગવી થોડા કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો, ત્યારે હું તમારો પુત્ર થઈશ. જાઓ. પહેલી વાત કહી દીધી બધી. ઈચ્છામાં મનુષ્ય રૂપ ધારણ કરીશ, હું તમારા ઘેર પ્રગટ થઈશ. એ દાન હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીશ અને ભક્તોને સુખ આપવાના ચરિત્રો કહીશ. જે ચરિત્ર ખૂબ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મદ ત્યાગી ભવસાગરને તરી જશે. આદિ શક્તિ આ અમારી માયા પણ જેને જગતને ઉત્પન્ન કરી એ અવતાર લેશે. આ રીતે હું તમારી અભિલાષા પૂરી કરીશ. મારું પણ સત્ય રહે, સત્ય છે, સત્ય રહેશે. કૃપા નિદાન ભગવાન અંતર ધ્યાન થયા છે. તે સ્ત્રી પુરુષ ભક્તો પર કૃપા કરનારા ભગવાનને હૃદયમાં ધારણ કરી કેટલાક કાળ સુધી આશ્રમમાં રહ્યા છે, ઇન્દ્રના આશ્રમમાં. પછી તેમને સમય જોઈ સહજ વગર કોઈ કષ્ટ શરીર છોડી અમરાવતી પુરીમાં જઈને વાસ કર્યો છે. મનુ ને શત્રુપા યાજ્ઞવલ્કે કહે, હે ભરદ્વાજ, અત્યંત પવિત્ર ત્યાં શિવજીએ પાર્વતીને કહ્યો, હવે શ્રી રામના અવતાર લેવાના બીજા કારણ છે. આ કથા શિવજી પાર્વતીને કહે છે. આપણે તો સાંભળવાનો લાભ લઈએ છીએ. તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. सुनो मुनि कथा पुनित पुरानी, श्री राम जय राम, जय जय राम. जो गिरिजापति शंभु प्रधानी, श्री राम जय राम, जय जय राम. धर्म धुरंधर नीति निधाना, श्री राम जय राम, जय जय राम. तेज प्रताप शील बलवाना, श्री राम जय राम, जय जय राम.
વખા